આપણી પૃથ્વી પર છે ને એક એવી અદૃશ્ય રેખા છે જે આમ તો દેખાતી નથી પણ આપણી ઋતુઓ અને આપણા જીવન પર એની બહુ મોટી અસર છે. આજે આપણે એ જ રહસ્યમય રેખા એટલે કે મકરવૃત્ત વિશે વાત કરવાના છીએ. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો ક્યારે વિચાર્યું છે કે એવી કઈ કાલ્પનિક રેખા છે જે ખરેખર નક્કી કરે છે કે ક્યારે ઉનાળો આવશે ને ક્યારે શિયાળો? સવાલ બહુ સીધો સાદો છે નહીં, પણ એનો જવાબ એ આપણને પૃથ્વીના એક બહુ મોટા રહસ્ય સુધી લઈ જાય છે. અને એ રેખા છે મકરવૃત્ત. હા, આ એ જ રેખા છે. એ દક્ષિણ ગોળાર્ધમાં આવેલી છે, પણ એને ખાલી એક કાલ્પનિક લાઈન ના સમજતા. આ તો એક એવી ખગોળીય બોર્ડર છે જે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના આખા સંબંધને, એમના સંતુલનને નક્કી કરે છે. હવે આ રેખા છે ક્યાં? તો એ વિષુવવૃત્તથી બરાબર 23.5 એટલે કે 23.5 ડિગ્રી દક્ષિણમાં છે. અને આ 23.5નો આંકડો કંઈ એમનેમ નથી આવ્યો. આ તો પૃથ્વીનો જે ઝુકાવ છે ને એ પણ 23.5 ડિગ્રીનો છે. અને બસ આ જ ઝુકાવ આખી રમત રમે છે અને ઋતુઓ બનાવે છે. તો ઠીક છે, પણ આ રેખાનું સૂર્ય સાથે શું લેવા દેવા? ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ. જુઓ, દર વર્ષે 21 કે 22 ડિસેમ્બરે એક ખરેખર અદ્ભુત ખગોળીય ઘટના બને છે જેને આપણે દક્ષિણ અયનકાળ કહીએ છીએ. આ એ દિવસ છે જ્યારે સૂર્ય બરાબર સીધો જ મકરવૃત્તની ઉપર આવી જાય છે. એટલે કે એના કિરણો 90 ડિગ્રીના એંગલ પર સીધા પૃથ્વી પર પડે છે. આનો સીધો મતલબ એ થયો કે એ દિવસે દક્ષિણ ગોળાર્ધને સૌથી વધારે એકદમ સીધો સૂર્યપ્રકાશ મળે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. આ એક એવી ક્ષણ છે જેની અસર આખી પૃથ્વી પર થાય છે. અને બસ અહીંથી જ ઋતુઓનો અસલી જાદુ શરૂ થાય છે. જેવું દક્ષિણ ગોળાર્ધમાં કડકડતો ઉનાળો શરૂ થાય, એ જ સમયે ઉત્તર ગોળાર્ધમાં શિયાળો દસ્તક દે છે. વિચાર તો કરો, એક જ ગ્રહ, એક જ સૂર્ય, પણ બંને બાજુ એકબીજાથી બિલકુલ ઉલટી ઋતુઓ. અને જરા બીજી રીતે સમજીએ, મકરવૃત્ત એ પૃથ્વી પરની છેલ્લી સૌથી દક્ષિણની જગ્યા છે જ્યાં બપોરના સમયે સૂર્ય બરાબર માથા પર આવી શકે. એનાથી જો તમે સહેજ પણ દક્ષિણમાં જાઓ તો સૂર્ય ક્યારેય તમારા માથા પર નહીં આવે. ક્યારેય નહીં. તો ચાલો હવે આ રેખાનો પીછો કરીએ. જોઈએ કે એ દુનિયાના કયા કયા દેશોમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં તો આ રેખા કુલ 3 મોટા ખંડોમાંથી પસાર થાય છે. અને આ 3 ખંડોના મળીને કુલ 10 દેશો એના રસ્તામાં આવે છે. એની આ યાત્રા શરૂ થાય છે દક્ષિણ અમેરિકાથી, જ્યાં એ ચિલી, આર્જેન્ટિના, પેરાગ્વે અને બ્રાઝિલમાંથી પસાર થાય છે. ત્યાંથી એ પહોંચે છે આફ્રિકા, જ્યાં એના રસ્તામાં નામેબિયા, બોત્સવાના, દક્ષિણ આફ્રિકા, મોઝામ્બિક અને મેડાગાસ્કર આવે છે. અને છેલ્લે એ આખા ઓસ્ટ્રેલિયા ખંડને પણ પાર કરી જાય છે. પણ આટલા બધા દેશોની વાત થઈ, એમાં ભારતનું નામ કેમ ના આવ્યું? ભારતનું શું? ચાલો એ પણ જાણી લઈએ. તો સવાલ એ છે કે શું મકરવૃત્ત ભારતમાંથી પસાર થાય છે? આપણામાંથી ઘણાના મનમાં આ સવાલ આવતો હોય છે. અને એનો એકદમ સ્પષ્ટ જવાબ છે ના. આનું કારણ બહુ જ સિમ્પલ છે. આપણો દેશ ભારત એ સંપૂર્ણપણે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને મકરવૃત્ત તો દક્ષિણ ગોળાર્ધની રેખા છે. એટલે બંનેનો મેળ જ નથી. હા, જે રેખા ભારતના લગભગ મધ્યમાંથી પસાર થાય છે એ તો કર્કવૃત્ત છે, મકરવૃત્ત નહીં. તો આખી વાતનો સાર એ છે કે મકરવૃત્ત જાણે કે આપણા ગ્રહનું એક સિઝનલ સ્વિચ છે. બસ એ જ નક્કી કરે છે કે ક્યારે ઉનાળાનો મોડ ઓન થશે અને ક્યારે શિયાળાનો. અને જતાં જતાં એક સવાલ મૂકી જાઉં છું. જરા વિચારજો, જો આપણી પૃથ્વીની ધરી પેલો 23.5 ડિગ્રીનો ઝુકાવ એ હોત જ નહીં અને પૃથ્વી એકદમ સીધી હોત, તો શું ઋતુઓ જેવું કંઈ હોત? આના પર શાંતિથી વિચારજો.